આપણા ખ્યાલાતના ઇઝહાર કર્યું કે માશાલ્લાહ બહુ સારી વાત કરી. તો હવે મેં આગળ દાવત દઉં છું અને ટાઈમની બી બહુ કમી છે, તો થોડા ટાઈમ લઈ લઈએ અને એના અંદર આપણા ખિતાબ કરી લઈએ. તો મેં આઝમ આલ પાकिस्तान मुस्लिम गाजी फेडरेशनના સદર આઝમભાઈ અમારા દરમિયાન મોજૂદ છે. આઝમભાઈને દાવતે ખિતાબ દઉં છું કે આઝમભાઈ આવી કે કાંઈ ખ્યાલાતના ઇઝહાર કરે કે કાંઈ અમને કંઈ આગળની રાહ દે. શુક્રિયા. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इय्याका नअबुदु व इय्याका नस्तईन सल्लल्लाहु अलैहि वसल्लम. गुजराती बचाओ तहरीक ना बानी जनाब अब्दुल रहमान साहब, स्टेज में बैठेला हमारा બધા बुजुर्ग मुंशी साहब मित्र साहब, બધાને अस्सलामु अलैकुम. ने ये लोग आभारी जाऊँ जी हमने ऑल पाकिस्तान गांची फेडरेशन ने तवज्जो से मैंने यहाँ मदू करियूं ने आ एक बेहतरीन प्रोग्राम अरेंज करियो जेનું નામ गुजराती मिलन. गुजराती पहले तो मैं गुजराती बचाओ तहरीकના हवाले से थोड़ी सी बात करी जी. अब्दुल रहमान साहबे आ बेड़ो खणियो ने माशाल्लाह आज एक पूરું कारवां बनતું જાય છે. अल्लाह पाक એમાં એ લોકોને અમારો બી હિસ્સો રાખવાની બી તોફીક અતા ફરમાવે ને એ લોકોને હજુ આમાં કામયાબી અતા ફરમાવે. બીજું જી આજેનો પ્રોગ્રામ જેમ ગુજરાતી મિલન એટલે એક કન્વેન્શન ટાઈપ યા નામ દીધું. મિલન મકસદ આપસમાં મિલવું. મારું તો ذاتی તौर માટે પરસેપ્શન યા રાય છે જ્યાં આપણે બધાએ एक जगह अगर इकट्ठा થઈ ગયા ने आम ज अगर मिलता रहा तो जी अपनी जबान आरो मसला मसाइल जो इंशाल्लाह आहिस्ता आहिस्ता करीने बधाई हल थता जासे. एनारू बधे से पहली चीज तो ये तय है कि आपने कम्युनिकेशन जी आपनो गैप है एनामा मैं वरी एक बार गुजराती बचाओ तहरीक ने राजी तहसीन पेश करीश जी. हमने आज गोधरा कैंप तक लिया न गोधरा कम्युनिटी सी अल्हम्दुलिल्लाह सलीम भाई सी हमारा बुजुर्ग फारूक हयात भाई बधाई सी हमारी इंट्रोडक्शन थी. नकाज से पहले आ तहरीक अगर ना आ लोग हिम्मत ना करी तो मैं आज પોતાની एक बेहतरीन कम्युनिटी જેમાં मैं હમણાં મને फारूक हयात साहब कहता था कोई 38-40 हज़ार तो रजिस्टर्ड वोटर है लेडीज़ ने जेंट्स मिलावीने. तो आटली बेहतरीन एक कम्युनिटी से हमारी कोई थी मुलाकात तो न था खबर है भाई गांची जो अपना गोधरा वाला है गुजराती बोले जे गोधरा कैंप में रहिए जे. तो आ एक वाकई काबिल तहसीन बात है कि ये प्रोग्राम स्टार्ट करियो आज से 4 साल पहले. एमा बीजी जी एने एकदम स्पीड से बूझ ना मिलवानी वजह एमा बे तन जे मेन तो एक चीज जो કે ટાઈમ. એમાં મેં જોઉં છું કે કોઈ નવી નસલ જે એ જ બિચારા આપણા જે બુઝુર્ગ છે 8-10-15 જણા એ લોકો હોય છે. આમાં આપણે મેં ભાઈ જમાતનો અમારી કચ્છી ગાંચી જમાતના સદરને ફેડરેશનનો આમાં હવે આપણે પોતાની જમાતોનું બી ઇનપુટ રાખવો પડશે. અગર આપણે નહીં રાખીએ તો આ લોકો એટલી જે આ લોકોનો મકસદ છે એના માટે એ લોકો નહીં પહોંચી શકે. જેમ હમણાં મારા ભાઈ સાથી સાહેબે વાત કરી કે અખબાર હલાવવાનું ડોનેશન ખપે છે યા કોઈ બી મકસદ પૈસા ફાઇનાન્સ ખપે છે કોઈ બી તંજીમ યા ફલાઈ કામ કરવાનું બધે से पहले જ फाइनेंस આવે છે. अच्छा फाइनेंस से पहले मैं कहूँ तो एक चीज़ है कि आप अगर एक जगह मिली जाए बधाई मिली ने बैठी तो एना फाइनेंस जमा करवाना भी घना तरीका कि आपे पची आ तमारी जमात आपने गुजराती बचाओ तहरीक एटली खुद मुख्तार थी जाए शायद अल्लाह पाक करे मारी आ ख्वाहिश भी है कि आ जमात आपने जी बे अखबार निकले जे ने फाइनेंशियली सपोर्ट भी करे. लेकिन आपे गिला तो करिए जे कि यार सेठिया नहीं आवता आपे कोई थी मौको भी तो नहीं दीधो ए लोगों ने आकल करीने ए लोगों ने पसीराई करिए
એનારું મારા જે મનોહરભાઈએ કીધું રાય, મારી એક બહેતરીન એમાં એક મારી ઇનપુટ એ રાય છે કે આને હવે આપે જે આ ગુજરાતી બચાવો તહેરીકનું પેગામ છે, ગુજરાતી બચાવો તહેરીકના થ્રુ હવે આને જમાત લઈ જાય, કમસ કમ મહિનામાં એક પ્રોગ્રામ હર જમાત કરે ને અલહમદુલિલ્લાહ આજે મેં પોતાના બુઝુર્ગોના અમે પૂરી આપની જેટલા અહીંયા મહેમાન બેઠા છે એમાં એક વિશેષ કરું છું કે ઈદના બાદ હવે તો રમઝાન આવે છે, રમઝાનના બાદ ઈદના બાદ અમારા ગાંચી કમ્યુનિટી કોમ્પ્લેક્સ સખી હસન માટે હવે તમે અગર રાખવા ચાહો તો યોમે ગુજરાતી જબાન 1 મઈનું બી રાખી શકો છો. એ ભલે તમારી જે એમાં સવાબ છે. ઈદના બાદ એક ઈદ મિલન પ્રોગ્રામના નામથી એને ટોટલ સ્પોન્સર અમારી ગાંચી ફેડરેશનને અમારી જમાતો કરશે. તો એનારું તમે અનવરભાઈને કહીશ કે આજેથી જે પ્લાનિંગ સ્ટાર્ટ કરી ને એમાં થોડું શું ડેટનો મસલો હોય છે તો હમણાંથી અગર આપણે કોઈ ફિક્સ કરી લઈએ તો એક પ્રોગ્રામને આ ચીજ એનો સેકન્ડ અમે પોતાની જમાત છે કચ્છી ગાંચી જમાત, પછી અમારી જે ગુજરાત ગાંચીઓમાં તેરો જમાત છે. મેં પૂરી કોશિશ કરીશ કે હર જમાતમાં 15 મકસદ મહિનામાં એકાદો પ્રોગ્રામ તો રખાવીને આપનો આ પેગામ આગે લઈને જાય ને આપના બચ્ચાઓને એ બાવર કરાવીએ. જે આજે બચ્ચા નથી આગે આપે કોઈ એવા ઇવેન્ટ રાખીએ ગુજરાતી બચાવો તહેરીકના માતે, કોઈ લેડીઝ જેન્ટ્સ મકસદ ફેમિલી પ્રોગ્રામ રાખીએ તો ઓટોમેટિકલી અચ્છા અમારો ઉસ્તાદ કહે છે કે જેમ હમણાં વાત કરી કે ફાઇનાન્સ 7મા નંબરમાંથી ખપે છે. પહેલે એનાથી પહેલે 6 ચીજો છે. બધીથી પહેલી તો તમારી નિયત, એના બાદ પ્લાનિંગ, મકસદ તમે એ ચીજો કરતા આવશો જ અહીં તક 7મા નંબર ફાઇનાન્સનો ટાઈમ આવશે એ પોતે જ અલ્લાહ બાગેમાં તમારી મદદ કરી દેશે. તો એનારું કરીને કોઈ ફેમિલી ગેટ ટુગેધર રાખીએ આપણે, લેકિન એમાં મજબૂતી ત્યાં જ આવશે કે આપણે બધી જેટલી જમાતો આજે 8, 10, 15 જમાતો અગર હશે એને બી વધારો. ગુજરાતી કમ તો નથી મારા ખ્યાલથી, આપણે નામ લઈને થાકી જશો લેકિન જમાતો ખતમ નહીં થાય. તો આપણે એને જેટલો આપનો એમાં મેં પોતાનું બી કિરદાર અદા કરવા તૈયાર છું. તમે હાલો આપે જે પોતાનું તમારું પેગામ લઈને જે તમારા રાબતામાં છે ને જમાતો નથી આવતી એ લોકોને બી આપણે લઈ આવીએ પોતાના ગુજરાતી બચાવોના અમરેલાના તહેત એને આ જે તમારો મેં મકસદ છે પોતાની કોમ આરો ગુજરાતી જબાન આરો એને ફેલાવવામાં મેં પોતાનો પૂરો ટાઈમ બી દઈશ ને હર તરીકાથી તમને તાઉન કરીશ ને એમાં મેં જેમ તમને કીધું અમે પહેલો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવાનો તમને દાવત દઈએ એ તમે પોતાની મેનેજમેન્ટ પછી એને આગે વધારો કે કેમ કરવું છે ને કઈ તારીખનું કરવું છે. હમણાં તો હવે તો રમઝાન છે, રમઝાનના બાદ ઈદના બાદ એનું બહેતરીન ટાઈમ છે. કોઈ બી તમે લેકિન એ છે કે હમણાંથી એને પ્લાન કરી લ્યો તો આપણે હું હોલમાંથી ડેટ લીખાવી દઈએ. બીજું મારું એક મેં આજ પ્રોગ્રામના તહેત તમામ અહીંયા જેટલી બી ગોધરા જમાત છે યા બીજી જે જમાતો છે તમને સખી હસન અમારું કરીબ પડતો હશે થાય બી છે હું શાદી તમારું બી માશાલ્લાહ કમ્યુનિટી સેન્ટર છે. અગર કોઈ તમારી જમાતનું હું કરવા ચાહે તો ઇન્શાલ્લાહ ઓલ પાકિસ્તાન ગાંચી ફેડરેશનના સદસ્યના એસએસસી મેં તમને આજે એક દાવત દઉં છું કે એમાં તમને બિલકુલ જેમ બીજા ગાંચીઓને રિયાયત મિલે છે તમારી જમાતોને બી ઇન્શાલ્લાહ રિયાયત. મેં આખિરમાં ફરી એકવાર પોતાના બુઝુર્ગોનું શુક્રિયા અદા કરું છું, ગુજરાતી બચાવો તહેરીકનું શુક્રિયા અદા કરું છું કે એ લોકોએ અમને અહીંયા મદદ કર્યું ને એકવાર પોતે ભરીથી મેં એ ચીજ બાવર કરાવ્યું કે અમારો હર તરીકા છે તાઉન ઇન્શાલ્લાહ તમારા ભેગો જારી રહેશે. અસ્સલામુ અલૈકુમ.